નમસ્કાર, સમાચાર સાથે હું હિના। આવતા 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ છે। 25-26 જુલાઈએ ઉત્તર મધ્ય ગુજરાતમાં એલર્ટ છે। આજે નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે। આ સિવાય સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદનું એલર્ટ છે। આજે આખા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। ગુજરાત પરથી પસાર થઈ રહ્યો છે હવાના દબાણનો પટ્ટો। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ રહ્યો છે હવાના દબાણનો પટ્ટો। બંગાળની ખાડીમાં પણ સર્ક્યુલેશન સક્રિય। હવે વાત કરીએ તો 8 કલાકમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો। વલસાડ, પારડી અને જલાલપોરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। ગણદેવીમાં 3 ઇંચ, ચીખલીમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો। નવસારીમાં 2.5 ઇંચ, ખેરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। મહુવા, વાલોડ અને ધરમપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 15 તાલુકા એવા છે કે જ્યાં 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો। વલસાડ શહેરમાં પડેલા 2 ઇંચ વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ। વલસાડના મહાદેવનગર સોસાયટીમાં પાણી ભરાયા। અધિકારીઓ માત્ર આશ્વાસન આપતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાતા તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિકોની માંગ। આ પાછળની જે બધી સોસાયટી કરે ને, મિશન કોલોની, આ નવજીવન પાર્ક, બધી જે સોસાયટીના માણસો અહીંથી જ અવર જવર કરે છે અને સ્કૂલની વહેનો વગેરે અહીંથી આ મેઇન રોડ જેવો જ થઈ ગયો છે। એટલે અહીંયા ખૂબ જ સમસ્યા, જ્યારે વરસાદ પડે ને ત્યારે તો ખૂબ જ સમસ્યા સર્જાઈ જાય છે। નગરપાલિકા દ્વારા વરસાદી પાણી નીકળતી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી આ સમસ્યા ઉદ્ભવી? યસ, યોગ્ય એટલે ખરેખર યોગ્ય દિશામાં કામ થવું જોઈએ, એવું થતું નથી। તો વલસાડમાં સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। જે મુખ્ય માર્ગો છે ત્યાં 1 ફૂટ સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે। મહાદેવનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે। 2 ઇંચ વરસાદમાં અનેક એવા વિસ્તારો છે કે જે પાણી થઈ ગયા છે। નીચાણવાળી જે સોસાયટીઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને હજુ પણ આગાહી છે વલસાડમાં ભારે વરસાદ પડવાની। તે વચ્ચે મહાદેવનગર જળબંબાકાર થઈ ગયું છે। આપ એ દ્રશ્યો જોઈ શકો છો કે મહાદેવનગરના જે તમામ વિસ્તાર છે તે હાલ જળતળબોળ થઈ ગયા છે। સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને તો હાલાકી પડી છે, પરંતુ લોકોનું જે જનજીવન છે તે પણ ઠપ થઈ ગયું છે। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી। ગોધરા શહેરમાં વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા। વરસાદી વાતાવરણને લઈ બફારાનું પ્રમાણ વધ્યું। તો આપને જણાવી દઈએ કે પંચમહાલમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગોધરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો। રાજ્યમાં આજે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ રહી શકે છે, ત્યારે પંચમહાલમાં પણ વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો। વડોદરાના સાવલી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। સાવલી નગરમાં ખેતી લાયક વરસાદની શરૂઆત થઈ છે। મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી। સાવલી પંથકમાં વરસાદથી ખેતીને ફાયદો મળશે। તો વડોદરામાં પણ વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે, જેના લીધે ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। સાવલી પંથકમાં સારો એવો વરસાદ થતા ખેતીને ફાયદો મળશે।
તો આ વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વલસાડ શહેર આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો। છીપવાડ, મોગરાવાડી સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે વલસાડમાં કે જ્યાં બરાબરનો મેઘો જામ્યો હતો અને જે અંડરપાસ હોય કે પછી નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકી પડી હતી। અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી હતી। રાજકોટની વાત કરીએ તો ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી। શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અસહ્ય બફારા અને ગરમીથી રહીશોને મોટી રાહત મળી। ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડતા ધોરાજી શહેરના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા। લાંબા સમય બાદ મેઘમહેર થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ અમરેલી તેમજ બગસરા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। અમરેલી શહેર, ગિરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, રંગપુર, માચીયાડા, પ્રતાપપરા સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આપને જણાવી દઈએ કે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, બીજી તરફ જે અસહ્ય ઉકળાટ પડી રહ્યો હતો તેનાથી લોકોને પણ રાહત મળી છે। સમાચાર મળી રહ્યા છે કે દ્વારકા પંથકમાં વરસાદ શરૂ થયો। ખંભાળિયામાં ધીમે ધારે વરસાદનું આગમન થયું છે। ખંભાળિયા આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો। વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો। વરસાદથી આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને જીવનદાન મળ્યું છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે। હવે સારા વરસાદની આશા સાથે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર છે। સમાચારમાં આગળ વાત કરીએ, જમ્મુ કાશ્મીરની વાત કરી લઈએ, જ્યાં પૂંછ જિલ્લાના મેંઢરમાં સતત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદથી અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જે જળતરબોળ થઈ ગયા છે, જ્યારે કેટલાક માર્ગો પર કાટમાળ અને પાણીના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયું છે। પરિસ્થિતિ પર પ્રશાસન, પોલીસ અને એસડીઆરએફની ટીમો સતત નજર રાખી રહી છે। રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકોને નદીઓ, નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારો પાસે ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે। આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પૂંછના છે કે જ્યાંની સ્થાનિક નદીઓ ઉફાન ઉપર છે અને નદીના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરી ગયા છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ તંત્રએ અપીલ કરી છે લોકોને સાવચેત રહેવા માટે, તો અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે। મેંઢરમાં ભારે વરસાદના કારણે હાલ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના હાલ જાણીએ તો મહોરમાં ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓની મુશ્કેલી સામે આવી। ધોરણ 10 ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ગુલાબગઢ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે પાગીહાલા નાળાને જીવના જોખમે પાર કરવો પડ્યો, જેનો વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। સતત વરસાદના કારણે નાળાઓમાં પાણીનું સ્તર વધતા મુસાફરી હવે જોખમી બની હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓની સલામતી માટે આજની પરીક્ષા મોકૂફ રાખી અને નવી તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ બાદ મનાવર નદીમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું। રેસ્ક્યુની અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। સેના અને તંત્રની સંયુક્ત કામગીરીથી બંનેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા। ભારે વરસાદના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે પીએચએ વિભાગનો એક કર્મચારી હજુ ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે। વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। મનાવર નદીમાં કે જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો હતો તેમાં 2 લોકો ફસાઈ ગયા હતા। એકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે એકની હજુ પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। તંત્ર અને સેનાની મદદથી આ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું।
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। અનેક ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા કપડાં, અનાજને ભારે નુકસાન થયું। ભારે વરસાદના કારણે પશુધનને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે। અનેક પ્રાણીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ અસરગ્રસ્ત પરિવારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક રાહત અને વળતરની માંગ કરી રહ્યા છે। પરંતુ આ તસવીરો રાજૌરીના અનેક વિસ્તારની છે કે જ્યાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે। લોકો ઘર વગરના થઈ ગયા છે, વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, પશુઓના મોત થયા છે, જાહેર માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે। ત્યારે પૂરના કારણે ચારે તરફ તારાજી જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી। સતત વરસાદના કારણે શહેરનું નવું બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું, જેની તસવીરો સામે આવી। બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું છે, જ્યારે નજીકની દુકાનો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું। બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું, જેના કારણે પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે। સમાચારમાં વાત હવે પાટણની કરીએ તો આતંકીઓને લઈને તપાસનો ધમધમાટ। એટીએસની ટીમ આતંકવાદીઓને લઈ સિદ્ધપુર પહોંચી હોવાની વિગત। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સિદ્ધપુર લવાયા। તમામને સ્થળ પર લઈ જઈને તપાસ કરાઈ શકે। ખડિયાસણ ગામમાં સર્ચ ઓપરેશન થઈ શકે તેવી હાલ વિગતો મળી રહી છે। ગામમાંથી ઝડપાયેલ આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાની તપાસ ચાલી રહી છે। ખડિયાસણની આતંકી ટાઈમર ક્લોક બોમ્બ બનાવવાની તેમજ નદીના પટ જેવી અવાવરૂ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ટ્રેનિંગ કરતો હતો। પકડાયેલ આતંકીઓની પૂછપરછમાં 8 વાર અલગ અલગ સ્થળો પર ટાઈમર બોમ્બ બ્લાસ્ટ કરીને ટ્રેનિંગ મેળવ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યશવંત, પૂરી અપડેટ। હિના, જે રીતના છેલ્લા 20 દિવસથી ગુજરાત એટીએસ છે તે પાટણ તેમજ બનાસકાંઠાના અંદર તપાસનો દોર શરૂ કરી દીધો છે। કારણ કે 1-2 નહીં પરંતુ 2 વાર 8 અને 5 કરીને કુલ ટોટલ 13 જેટલા આતંકવાદીઓ મળી આવ્યા છે। અત્યારે જે રીતના તપાસ અલગ અલગ દિવસે થતી હોય છે તેના જ ભાગરૂપે અત્યારે જે ગુજરાત એટીએસ છે તે અત્યારે સિદ્ધપુર સુધી પહોંચી ગઈ છે અને સિદ્ધપુરથી હવે જે નજીકનું ગામ છે સિદ્ધપુર તાલુકાનું ખડિયાસણ, ત્યાં આગળ જઈ શકે છે। કારણ કે જે ખડિયાસણનો આતંકવાદી છે મોહમ્મદ અયુબ કડીવાલા, તે કડીવાલાની મોટી મોડસ ઓપરેન્ડી હતી, જે ટાઈમર બોમ્બના બ્લાસ્ટ કર્યા હતા। 1-2 વાર નહીં પરંતુ 8 વાર જે આતંકીઓ પકડાયા છે તેમાંથી વિગતો સામે આવી છે કે 8 વાર આ લોકોએ